जी આજના માર્કેટની વાત કરી લઈએ તો પશ્ચિમ એશિયામાં જે સંકટ વધ્યું છે એને લીધે હાહાકાર માર્કેટમાં બનતો દેખાયો છે। ઘટાડો ખાસ કરીને વધ્યો હતો, જ્યાં નિફ્ટીમાં એક સમયે 22,930ના આ સપ્તાહના નવા લો પણ આજના દિવસે બનતા દેખાયા। ત્યારબાદ થોડી રિકવરી આવતા ક્લોઝિંગ લેવલ જે છે તે 23,000ની ઉપર આપણને નિફ્ટીનું બનતું દેખાયું હતું। બીજી બાજુ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા 53,500ના મહત્વના સપોર્ટની લેવલની ઉપર આપણને બંધ થતા દેખાયા છે। એ એક રાહતના અહીંયાથી ન્યૂઝ મળતા દેખાઈ રહ્યા છે। સેન્સેક્સમાં પણ જો નેગેટિવ સેટઅપ છે, મિડ કેપ સ્મોલ કેપ આ બંનેમાં પણ વેચવાલી જે છે તે આપણને વધારે બનતી દેખાઈ હતી। ઓલમોસ્ટ 2%નો ઘટાડો આપણને આ બંને ઇન્ડાઇસીસમાં પણ બનતો દેખાયો હતો। વાત કરી લઈએ સેક્ટર જે ઘટ્યા છે માર્કેટમાં, જો ઓટો, રિયલ્ટી, ફાઇનાન્શિયલ, ડિફેન્સ તમામ સેક્ટરમાં આજે એક વેચવાલી જે છે તે આપણને બનતી દેખાઈ હતી। એટલે ડર માર્કેટમાં ક્યાંય ને ક્યાંય હજી પણ આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પર વાત કરી લઈએ કયા શેર્સ ઘટ્યા છે। શ્રીરામ ફાઇનાન્સ, એનબીએફસીસમાં આજે એક મોટો ઘટાડો આપણે જોયો હતો, જેમાં શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ છે, એચડીએફસી બેંક અહીંયા ખાસ કરીને જે ચેરમેને રાજીનામું આપ્યું છે એને લીધે નેગેટિવ સેટઅપ અને થોડી ચિંતા વધતી દેખાઈ રહી છે। ઇટરનલ અહીંયા જે રીતે ફરી એકવાર એલપીજીની સપ્લાયને લીધે ચિંતા વધી રહી છે તો ઘટાડો આપણને ઇટરનલમાં બનતો દેખાઈ રહ્યો છે। મિડકેપની વાત કરી લઈએ કારણ કે ત્યાં પણ ઘટાડો આજના દિવસે વધ્યો છે। કયા શેર્સ નેગેટિવ સાઇડ રહ્યા? એચપીસીએલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, અશોક લેલેન્ડ જેવા કાઉન્ટર છે, જો ઓલમોસ્ટ 5%થી વધુની નેગેટિવિટી આ બધા પર આપણને બનતી દેખાઈ હતી। વાત કરી લઈએ જે રીતનું કામકાજ આપણને અહીંયા બનતું દેખાઈ રહ્યું છે, અમુક શેર્સ વધ્યા હતા મિડકેપમાં, જ્યાં જુઓ અદાની ટોટલ ગેસ, ઓઇલ ઇન્ડિયામાં એક સારી અપસાઇડ રહી અને ખાસ કરીને એનટીપીસી ગ્રીન એનર્જી। હવે એનટીપીસી ગ્રીન એનર્જી સ્પોટલાઇટમાં એટલા માટે આવ્યું છે કારણ કે જે રીતે ગેસના ક્રાઇસિસ ચાલી રહ્યા છે, ઈરાન અને યુએસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો રિન્યુએબલ સ્ટોક ફોકસમાં આવી રહ્યા છે, એને લીધે આજે થોડુંક ધ્યાન એનટીપીસી ગ્રીન એનર્જી પર બનતું દેખાયું હતું, તો અહીંયા એક ધ્યાન રહેશે। પણ ઓવરઓલ આજના માર્કેટની વાત કરી લઈએ તો નેગેટિવિટી સાથે ક્લોઝિંગ આવ્યું છે, પણ થોડી રાહતના એટલા માટે કારણ કે 23,300 નિફ્ટી માટેના લેવલ્સ જળવાયા છે અને બેંક નિફ્ટી માટે 53,500ના મહત્વના સપોર્ટ લેવલ આજના દિવસે જળવાતા દેખાઈ રહ્યા છે। આવતીકાલ માટે જો આ લેવલ્સ અહીંયાથી જળવાય છે તો પછી થોડી રાહત આપણને માર્કેટમાં બનતી જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખવાની રહેશે।